હવે ગાથા 16 કહે છે. ગાથા 16માં 15 ગાથામાં એમ કહ્યું હતું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થયા પછી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રમાં ન પ્રવર્તો. તો જેણે એક વખત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કર્યું એ જીવ મોટે ભાગે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ત્યાગીને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમતા નથી. હવે એટલી વાત કર્યા પછી હવે એમ કહે છે કે હવે ત્યાંથી આગળનો ઉપદેશ આપે છે. ગાથા 16 એના શબ્દ છે નિસંગલહિ દીક્ષા પ્રવર્તસુ સંયમે સતપ વિશે નિર્મોહ વિત્રાગત્વ હોતા ધ્યાન નિર્મળ હોય છે. ફિર સે શું કહ્યું? નિસંગલહિ દીક્ષા પ્રવર્તસુ સંયમે સતપ વિશે નિર્મોહ વિત્રાગત્વ હોતા ધ્યાન નિર્મળ હોય છે. અર્થ, હે ભવ્ય, તું સંગ, જીવ કોનો સંગ કરે? 10 પ્રકારના પરિગ્રહનો, 5 ઇન્દ્રિયનો, મનનો અને કર્મના ઉદયનો. જીવ કોનો સંગ કરે? અંદરથી વાત શરૂ કરે તો કર્મનો ઉદયનો, દ્રવ્યમનનો, શરીરનો, 5 ઇન્દ્રિયનો અને 5 ઇન્દ્રિયના વિષયોનો. તો કહે છે કે હે ભવ્ય, ભવ્ય કહેતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની લાયકાતવાળો, હે ભવ્ય, તું સંગ અર્થાત પરિગ્રહનો ત્યાગ જેમાં હોય એવી દીક્ષા ગ્રહણ કર જેને સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ થયું છે. તો અહીં ભવ્યનો અર્થ શું છે કે સમ્યક ચરણ ચારિત્રવાન તું અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી જેમાં હોય એવી, જેમાં એટલે જીનમતમાં, જીનમતમાં હોય એવી દીક્ષા એટલે મુનિ દીક્ષા ગ્રહણ કર. એટલે કે મુનિ દીક્ષાને પ્રાપ્ત કર. સારી રીતે સંયમ સ્વરૂપ ભાવ
સંયમ સ્વરૂપ ભાવ એટલે 5 મહાવ્રત સમિતિ ગુપ્તી સારી રીતે એટલે નિરતિચારપણે અતિચાર દોષ રહિત થઈને સંયમ સ્વરૂપ ભાવ થતા 5 મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તી પ્રગટ થતા સમ્યક પ્રકારે તપમાં પ્રવર્તન કર. સમ્યક પ્રકારે એટલે જિનેન્દ્ર ભગવાને કહ્યું છે એ પ્રકારે તપમાં પ્રવર્તન કર એટલે નિજરા કર, જેનાથી તને મોહ રહિત એટલે ચારિત્ર મોહ રહિત એટલે કે કસાય રહિત વિતરાગપણું થવાથી એટલે કે રાગ દ્વેષ પણ છૂટી જવાથી નિર્મળ ધર્મ મલિનતા રહિત ધર્મ, નિર્મળ ધર્મ એટલે મલિનતા રહિત ધર્મ એટલે શુક્લ ધ્યાન થાય. સમ્યક ચરણ ચારિત્ર જેને પ્રગટ થયું છે એને આચાર્ય ભગવાન ઉપદેશ આપે છે કે હવે પછી તું શું કરીશ? દર્શન પાહુડમાં આચાર્ય ભગવંતે કહ્યું હતું ત્યાં સમ્યક દર્શનનું સ્વરૂપ તો બતાવ્યું, પણ સાથે સાથે આચાર્ય ભગવંતે લિંગના 3 પ્રકાર છે એનું પણ યથાર્થ શ્રદ્ધાન કરાવ્યું હતું. મુનિલિંગ, શ્રાવકલિંગ અને અર્જિકાલિંગ. તું પંચેન્દ્રિય સંજ્ઞી થયો, મનુષ્ય થયો, આ ભવે તે નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એટલે કે સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ કર્યું. હવે તું દર્શન મોહ છોડીને આવ્યો છો. ચારિત્ર મોહ જેના નિમિત્તે ઉત્પન્ન થાય છે એવા 10 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી જૈન ધર્મમાં કહી છે તેવી મુનિ દીક્ષા અંગીકાર કર. મુનિ દીક્ષા અંગીકાર કર. નિગ્રંથ મુનિ થા. મુનિપણું કોઈ અલૌકિક દશા છે. જે જીવ સ્વભાવમાં તન્મય થઈ ગયો, જે જીવ સ્વભાવમાં એકાગ્ર થઈ ગયો, જે જીવ સ્વભાવમાં લીન થતા કસાયો બળવા લાગ્યા, કર્મોની ગુણ શ્રેણી નિજરા થવા માંડી, અંતરંગમાંથી પ્રચુર સ્વસંવેદન પ્રગટ થયું,
અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખમાં જે મહાલે છે, આત્માના અસંખ્યાત પ્રદેશેથી અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ એને વેદે છે. એવું એક મુનિપણું પ્રગટ થતાં તારી દશામાં દર્શન મોહ તો નાશ થયો હતો, અનંતાનુબંધી કસાય પણ નાશ થયો હતો. હવે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કસાય નાશ થઈને તે સકલ ચારિત્ર પ્રગટ કર્યું છે. તારી દશામાં નિર્મળ ધર્મ કહેતા શુક્લ ધ્યાન પ્રગટ્યું છે. શુક્લ ધ્યાન 8 થી 11 ગુણસ્થાન. શુક્લ ધ્યાન પહેલું, 12મા ગુણસ્થાને શુક્લ ધ્યાન બીજું, 13મા ગુણસ્થાને શુક્લ ધ્યાન ત્રીજું અને છેલ્લું શુક્લ ધ્યાન ચોથું, સિદ્ધપદ. હવેનો ભાવાર્થ. નિગ્રંથ થઈ દીક્ષા લઈને સંયમ ભાવથી સારી રીતે તપમાં પ્રવર્તન કરે ત્યારે સંસારનો મોહ દૂર થઈને વિતરાગપણું થાય. સંસારનો મોહ દૂર ક્યારે થાય? તો કે છે મુનિ દીક્ષા અંગીકાર કર, અંતરંગ બાહ્ય પરિગ્રહ છોડ, 5 મહાવ્રત સમિતિ ગુપ્તીનું પાલન કર, સ્વભાવલક્ષી તપ કરીને પ્રવૃત્તિ કર, ત્યારે સંસારનો મોહ દૂર થશે, 4 ગતિ નાશ પામશે, પંચ પરાવર્તનમાંથી તું છૂટી જઈશ, 84 લાખ યોનિમાં તારો જન્મ નહીં થાય. તું મોહ રાગ દ્વેષ રહિત થાઈશ અને વિતરાગી પણ પ્રગટ છે. એ ધર્મ ધ્યાન થયા પછી શુક્લ ધ્યાન થશે. આ પ્રકારે શુક્લ ધ્યાનથી, જ્ઞાયકના ધ્યાનથી કેવળ જ્ઞાન એટલે એક સમયમાં 3 કાળ 3 લોકને જાણનારું નિર્મળ જ્ઞાન એને ઉત્પન્ન કરી મોક્ષને પામે છે. તેથી આ પ્રમાણેનો ઉપદેશ છે. તો આચાર્ય ભગવંતે સમ્યક ચરણ ચારિત્રવાનને ઉપદેશ આપી મુનિપણું ગ્રહણ કરવાનું કથન કર્યું. તો અહીંયા ગાથા 16 પૂરી થાય છે. શુક્લ ધ્યાનને પ્રાપ્ત એવા શ્રી સિમંદર ભગવાનનો જય હો. ધર્મ ધ્યાનના ધારક શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક ચરણ ચારિત્રને ધારણ કરનાર પરમ કૃપાળુ
પરમ પૂજ્ય સદગુરુદેવનો જય હો. સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ કરનાર પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.